शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळे हय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। આમ તો ક્ષમા વિષય શબ્દ કે વાક્ય સાંભળવામાં આવે અથવા કોઈક અન્ય વ્યક્તિ આપણને એમ કહે કે તું આની માફી માગી લે, આને તું ક્ષમા આપી દે, તો ત્યારે બહુ કઠણ પડે છે। તો આજના પ્રવચનની અંદર એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન પ્રસંગો દ્વારા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ કેમ એક દિવ્ય ગુણ છે। જો આ ગુણાતીત ગુરુ પરંપરા અને ભગવાનથી લઈને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવન સુધી તમે જોવો તો દરેક ગુણાતીત ગુરુ પરંપરાએ પોતાના જીવનની અંદર ઘણું બધું સહન કર્યું છે। ભગતજી મહારાજ હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, શાસ્ત્રીજી મહારાજ હોય કે યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે આજે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, તો આજે આપણે એક એવા મધ્યવર્તી વિચાર સાથે મળ્યા છીએ કે વાસ્તવિક જીવનની અંદર મહંત સ્વામી મહારાજના જીવનમાં જે પ્રસંગો બન્યા છે અનેક આધ્યાત્મિક સિદ્ધાંતોને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પ્રસંગો દ્વારા। અને આ જ ગુણાતીત સંતના જીવનમાંથી એ ક્ષમાનો પાઠ શીખીને આપણા જીવનમાં ઉતારવાનો આજે આપણે પ્રામાણિક પ્રયત્ન કરવાના છીએ। આજે આપણે ઘણા બધા એવા પ્રસંગો મહંત સ્વામી મહારાજના કહેશું કે જેથી આપણને ખ્યાલ આવે કે જો BAPS સંસ્થાના વડા અને પોતે ગુરુ છે, સત્પુરુષ છે, અક્ષર બ્રહ્મ છે, છતાં પણ એમના જીવનની અંદર એ પોતે ક્ષમા માગવામાં અને ક્ષમા આપવામાં ક્યારેય સંકોચ રાખતા નથી, ક્ષમાને એક દિવ્ય ગુણ તરીકે વર્તવે છે। તો એવા પ્રસંગો દ્વારા આજે આપણે પ્રેરણા પ્રાપ્ત કરવાના છીએ। આમ તો આજે માણસ માત્ર જેના માટે વલખા મારે છે ને એવી શાંતિ પણ એ ક્ષમામાં જ રહેલી છે। કારણ કે ધન કે સંપત્તિ કે સારા સ્થળે ફરવા જઈએ કે સારું જમીએ તો ઘડીક શાંતિનો અનુભવ થાય, પણ જમ્યા બાદ ફરી લીધા બાદ પછી શાંતિનો અનુભવ નથી થતો અને એ ક્ષમાથી પ્રાપ્ત થાય છે। યોગીજી મહારાજે તો જો ઘણા બધા દ્વેષોનો ત્રાસ સહન કર્યો હતો, પણ એ સંબંધી એક પણ હરફ પણ ઉચ્ચાર્યા વિના અંતરથી પોતે ક્ષમા આપીને પોતે સુખી રહી શકતા હતા। અંતરમાંથી આનંદના ફુવારા છૂટતા હતા। સત્સંગનું સુખ કેસર કેરી જેવું આવતું હતું। બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાની સ્થાપના કરી તો તમે જો કે કેવા વિરોધીઓ દ્વારા એ વિરોધો કરવામાં આવતા હતા, દ્વેષીઓ દ્વારા, પણ છતાં પણ બસ ભગવાન કરતા હરતા છે। આ સમજણથી પોતે સુખી રહી શકતા હતા અને અંતરમાં અખંડ શાંતિનો અનુભવ એ આ ગુણાતીત ગુરુ પરંપરા કરે છે। બાકી આપણને થોડુંક કહેવામાં આવે તો આપણને ખોટું લાગી જાય છે। આપણે ક્ષમા આપી શકતા નથી અને ક્ષમા માગી પણ શકતા નથી, કારણ કે આપણું દેહાભિમાન આડું આવે છે। યોગીજી મહારાજ તો યોગી ગીતામાં પોતે કહે છે કે ક્ષમા કરવાથી છે ને પોતાના હૈયામાં શાંતિ અખંડ આવે છે અને આનંદના ફુવારા છૂટે છે, પણ આપણને એવો કંઈ અનુભવ થતો નથી। તો એનું મૂળ કારણ શું છે? હજી આપણે સત્પુરુષને પ્રસંગોનું મનન નથી કર્યું અને એ મનન ચિંતનને નિધિ ધ્યાસન નથી કર્યું, એટલે જ તે આપણામાં એ સત્પુરુષ જેવા ગુણો આવ્યા નથી। પણ આજે આપણે થોડોક હું એવો પ્રયત્ન કરીશ કે જે પ્રસંગો દ્વારા આપણે મનન ચિંતન થાય અને જેથી આપણામાં પણ આ ક્ષમાનો ગુણ છે ને ડેવલપ થાય, ઇન્સ્ટોલ થાય, જેથી જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ બને ને એ પરિસ્થિતિની અંદર પણ આપણે ઉદ્વેગ ન આવીએ, આપણને ન ગમે, દુઃખ લાગે એવું કંઈ થાય જ નહીં। પણ જો ક્ષમાને આપણે સાચી રીતે આપણે ઓળખવી પડે
અને ગુણાતીત સંતનો અને ક્ષમાનો મહિમા પણ આપણે આત્મસાત કરવો પડે. આમ તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત તે એક પ્રખ્યાત ગ્રંથ જેનું નામ છે ભક્ત ચિંતામણી ગ્રંથ. તો આ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર બીજા પ્રકરણની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વાક્ય એક લખે છે કે એવા સંતને નમું શીશ. તમે જો ક્ષમા એ માત્ર કઈ માનવીય ગુણ નથી, એ પરમાત્માનો એક દિવ્ય અને સર્વોચ્ચ ગુણ છે. અને સામાન્ય વ્યક્તિમાં એ હોતો પણ નથી, એને ડેવલપ કરવો પડે, એને શીખવો પડે અને સત્પુરુષને મન કર્મ વચને સેવવા પડે. અને સાચા સંત જો કેવા છે, પોતે સ્વયં સમર્થ છે, નિર્દોષ છે, અરે ભૂલ રહિત હોય છતાં પણ તમે જો સામાન્ય માણસ પાસે પણ ક્ષમા માગવામાં એમને લેશ માત્ર પણ સંકોચ થતો નથી. અને એવા ગુણાતીત સંતને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ શીશ ઝુકાવે છે કે એવા સંતને નમું શીશ. અને આજે તો આપણી સામે મૂર્તિમાન સ્વરૂપ છે. તમે જો વર્તમાન સમયની અંદર પ્રગટ સત્પુરુષ છે, મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ આ ક્ષમા રહીને એ સાક્ષાત મૂર્તિમાન અને એક વિરલ સ્વરૂપ છે. અને આપણને એમના પ્રસંગો દ્વારા પણ એ ખ્યાલ આવે. પણ આજના આ પ્રવચનની અંદર આપણે ક્ષમાના છે ને બે વિભાગ પાડવાના છે, એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એક પાસું કયું છે કે અન્યને ક્ષમા માગવી, અને એક બીજું પાસું આજના દિવસે આપણે એ પણ સમજ્યું કે અન્યને ક્ષમા આપવી. કારણ કે ક્ષમા માગવી અને આપવી એ બંને ક્ષમાના મહત્વપૂર્ણ પાસાઓ છે ને એને આપણે આત્મસાત આજના દિવસે કરવાના છે, પણ મહંત સ્વામી મહારાજના પ્રસંગો દ્વારા. તમે જો પોતાની કોઈ જ ભૂલ ન હોય તોય સામી વ્યક્તિના હૃદયને દુઃખ ન પહોંચે ને એ માટે સામેથી માફી માગવી તો એ અન્યને ક્ષમા માગવી કહેવાય છે. અને નમ્રતાનું એક પ્રતીક છે, કારણ કે એ અત્યંત નમ્રતા હોય, એ દાસભાવ હોય, નિર્માનીપણું હોય ને તો જ તે સામેની વ્યક્તિ પ્રત્યેના ઊંડા આદરનું એક પ્રતીક સમાન એ આપણે ક્ષમા માગી શકીએ છીએ. બાકી તમે જુઓ કે આપણા કેવા શબ્દો હોય છે કે જો હું ખોટો હોય ને તો તમારે જેમ બોલવું હોય, જેમ કરવું હોય એમ કરવાની છૂટ, પણ હું સાચો હોય ને તો હું લગરીક આમ આંગળી બતાવીને કે થોડુંક પણ સહન ન કરું. આપણા આવા અહંકારના સ્વભાવો હોય છે, અને એ અહંકારના લીધે જ તે આપણે નમ્રતા રાખી શકતા નથી. પણ ખરેખર મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ ક્ષમા માગવામાં પણ ક્યારેય પોતે સંકોચ અનુભવતા નથી. તેઓ જો આત્મવત સર્વભૂતેષુ, એ મહંત સ્વામી મહારાજ બધાઈને સમાન માને છે, એટલે માફી માગવામાં ક્યારેય પોતે નાનપ અનુભવતા નથી. બાકી તો આપણે કંઈક ભૂલ કરી હોય ને તોય તે માફી તો માગીએ જ નહીં. જે થવું હોય તે થાય, મનમાં અશાંતિ રહે, ઘરની અંદર કંકાસ થાય તોય આપણને ક્ષમા માગતા ન આવડે. અને ક્ષમા માગવામાં આપણું માન જ આડું આવે છે. એટલે જ તે યોગી બાપા કહે છે માન રહ્યું ને એ સુપ્રિડેન્ટેન પ્રકૃતિ છે. એટલે પ્રથમ તો આપણે આ પહેલા પાસાને સમજશું. બીજું આપણે પાછું એવું સમજવાના છીએ આજના દિવસે કે અન્યને ક્ષમા આપવી. તમે જો જેને આપણું અહિત કર્યું હોય, કોઈ કે વિરોધ આપણો કર્યો હોય, નુકસાન પહોંચાડ્યું હોય, તો આપણે માફ એને ન કરીએ, એના પરિવારના સભ્યોને પણ આપણે બોલાવીએ નહીં. પણ જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ અહીંથી આપણું વિપરીત જોવા મળે છે. જે આપણા જીવનની અંદર એ આપણે માફી નથી માગી શકતા, આપી શકતા, પણ જો મહંત સ્વામી મહારાજ તો હૃદયપૂર્વક માફ કરી દેશે. અને એટલે જ તે વીરતાનું એક આભૂષણ કહ્યું છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. એ ક્ષમા રહ્યું ને એ વીરોનું આભૂષણ છે. અને એટલે જ તે રામાયણની અંદર પણ બાલકાંડની અંદર વાલ્મીકી ઋષિ પોતે કહે છે અલંકારો હિ નારીણામ ક્ષમાતુ પુરુષ શવા. એટલે આનો અર્થ એવો થાય કે સ્ત્રી હોય કે પુરુષ, ક્ષમા રહ્યું ને એના માટે જે આભૂષણ સાચું કહેવાય. સોનું, ચાંદી કે રૂપું કે હીરા કે પૈસા કે ધન એ સાચું આભૂષણ નથી. અને આ ગુણની વ્યક્તિની આંતરિક શક્તિ અને સહનશીલતા અને વીરતા દર્શાવે છે. અને વીરોનું આભૂષણ ક્ષમા કહ્યું છે. અપકાર કર્યો હોય ને એના પ્રત્યે સાધુતા રાખવી અને એનું હંમેશા હિત વિચારવું ને એ સામાન્ય આપણા વ્યક્તિથી કોઈથી થાય નહીં. પણ જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ ને ત્યારે આપણને સ્પષ્ટ દેખાય છે.
એટલે આજે આપણે આ બે મહત્વપૂર્ણ પાસાઓને જ સમજવાના છે, પણ પ્રસંગો દ્વારા આપણે સમજશું. પ્રથમ જ તે આપણે પ્રથમ પાસાની વાત કરીએ કે અન્યોની ક્ષમા માગવી. બીજાને આપણે ક્ષમા માગવાની છે. આપણો વાંક ન હોય ને તોય તે, આપણી ભૂલ ન હોય તોય તે. એક વખત છે ને સેવક પ્રમુખ સ્વામી મહારાજના સેવક સંતોએ પ્રશ્ન પૂછ્યો. હવે પ્રમુખ સ્વામી મહારાજ પ્લેનની અંદર હતા, પોતે માળા કરતા, ભજન કરતા, એટલે સેવક સંતે સાહજિકથી પ્રશ્ન એવો પૂછ્યો કે હે બાપા, તમે આ સહન કરવાનું ગુરુએ સહન કર્યું, જોગી બાપાએ કેટલું સહન કર્યું, આ સહન કરવાની વાતો કરી છે, પણ ક્યાં સુધી સહન કરવાનું? એની કંઈક આમ લિમિટ તો હોય ને, કંઈક પરાકાષ્ઠા તો હોય ને. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે છે ને, જીવો ને ત્યાં સુધી સહન કરવાનું. તો ઓલા સેવક સંત કે સામેવાળો વ્યક્તિ સમજે જ નહીં અને એની જ વાંક હોય ને એની જ ભૂલે તોય સહન કરવાનું. એ કે એનો વાંક હોય કે ન હોય એ કંઈ જોવાનું નહીં, પણ જીવંત પર્યંત સુધી આપણે સહન કરવાનું. શાંતિ આપણે રાખવી હોય, જીવનમાં આનંદ આપણે રાખવો હોય તો આપણે જ સહન કરવું પડશે. તો જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે ક્ષમાની પણ એક આમ કહેવાય ને પરાકાષ્ઠા આપણને દર્શાવી છે. પણ જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ નમ્રતાની પરાકાષ્ઠા પણ કેટલી. નમે તે સૌને ગમે, પણ નમી કોઈ શકતા નથી. પણ જો યુવાનો પાસે પણ એ ક્ષમા યાચના મહંત સ્વામી મહારાજ ઘણી બધી વખત કરે છે. વર્ષ 2001ની અંદર બોચાસણ અને અટલાદરાની અંદર હવે અમેરિકાના બધા છે ને કિશોરીઓની શિબિરો બધી આયોજન કરેલું હતું બોચાસણ ને અટલાદરાની અંદર. એટલે સ્વાભાવિક રીતે તો મહંત સ્વામી મહારાજે ઘણી બધી મહેનતથી છે ને માય ફ્રેન્ડ પ્રમુખ સ્વામી મહારાજ આ વિષય ઉપર એમને પ્રેઝન્ટેશન સરસ મજાનું કરેલું હતું ને અમેરિકાથી બધા કિશોરો આવેલા હતા આ શિબિરની અંદર. હવે પણ થયું કેવું કે યાત્રાના થાકના કારણે બધા કિશોરો રહ્યા ને એ બધા પ્રવચન દરમિયાન જ તે પગ લાંબા કરીને સૂઈ ગયા. વિચાર કરું કે સદગુરુ સંત છે, નવ યોગેશ્વરોમાંના યોગેશ્વર એક મહંત સ્વામી મહારાજ, અને એમનો મહિમા પણ કેટલો બધો હોય, તો એમને આવી રીતે મહેનત કરી હતી અને છતાં પણ બધા કિશોરો લાંબા પગ કરીને સૂઈ ગયા. તો આ તો કોઈક વક્તા માટે બહુ અપમાનની વાત કહેવાય. અરે કોઈક શિક્ષક ભણાવતા હોય ને, કોઈક એક છોકરો અવાજ કરતો હોય ને તો એની ઇન્સલ્ટ કરી નાખે, એને ક્લાસ વચ્ચે ઊભો કરે ને કાં લેશન આપી દે ને કાં પછી મારે. તો અહીંયા તો સંતે હવે મહંત સ્વામી મહારાજ તો પછી કંઈક કરતા નથી, પ્રવચન તો એમને એમને શરૂ જ રાખ્યું. પણ પછી અટલાદરા પહોંચીને છે ને સ્વામીજીએ એક પત્ર લખ્યો, અને એ પત્ર કયો હતો? ક્ષમા પત્ર હતો. એની અંદર મહંત સ્વામીમાં જે લખ્યું કે મને ખેદ છે કે હું તમને બરાબર સમજાવી ન શક્યો અને મારું પ્રવચન કદાચ તમને સજા જેવું લાગ્યું હશે. હવે આગળથી આવું નહીં થાય એટલે મને તમે ક્ષમા કરજો. વિચાર કરો કે સામેથી હવે વાંક કોનો હતો? એ કિશોરોનો હતો. હવે મહેનતથી એ માય ફ્રેન્ડ પ્રમુખ સ્વામી મહારાજ વિષય ઉપર મહંત સ્વામી મહારાજે એ પ્રેઝન્ટેશન રજૂ કરેલું હતું અને પ્રવચન પણ એ સારું જ કરેલું હતું. પણ છતાં પણ તમે જુઓ કે ઓલા કિશોરો યાત્રાના લીધે થાકના લીધે સૂઈ ગયા હતા, પણ મહંત સ્વામી મહારાજે સામે કોઈની ભૂલ દર્શાવી નહીં. આપણે તો ગમે ત્યારે આવું થાય ને ત્યારે સામેવાળાની ભૂલ શું છે એ ભૂલને જ આપણે ગોતતા હોઈએ છીએ. પણ જો મહંત સ્વામી મહારાજની આ વિશેષતા છે કે પોતાની ભૂલ એમને હવે ભૂલ હતી જ નહીં, પણ છતાં પણ તમે જુઓ કે હું બરાબર સમજાવી ન શક્યો, મને સજા સમાન લાગ્યું છે એટલે મને માફ કરો. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે અન્યની ક્ષમા માગવામાં ક્યારેય એમને સંકોચ લાગ્યો નથી. હવે આ પ્રસંગ અહીંયા તો પૂરો થઈ જાય, પણ 2017ની અંદર સાન હોજે અમેરિકાની અંદર હવે મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે એ બધા વર્ષો પછી એ જ કિશોરોએ છે ને હવે તો પોતે યુવાનો થઈ ગયેલા, એટલે સ્વાભાવિક રીતે અમુક ગૃહસ્થ જીવનની અંદર પણ આવી ગયેલા હતા. એટલે એમને છે ને મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે આ વાત કોઈને કહી કેમ નહીં અને ભૂલી કેમ ગયા? આવું કઈ રીતે કરી શક્યા? અઘરી બાબત છે ને, આપણને તો બધું યાદ હોય છે. અને ત્યારે મહંત સ્વામી મહારાજે શું જવાબ આપ્યો જે આપણને શીખવાડે કે હું તમને છે ને નાના બાળકો નથી સમજતો, તમે તો ભગવાનના મુક્ત છો. હું કેશવ જીવનદાસ છું અને તમને પણ એવા જ સમજુ છું. તો જો આ દિવ્ય ભાવ ક્યારેય અભાવ ગુણ આવે જ નહીં. મહિમાનો જ વિચાર, સંબંધનો મહિમા,
સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી એટલે યોગી બાપા કે થાથા થાબડા જે હોય ને તોય મને અવનો અવગુણ ન આવે. તો જો એ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને એ વાક્ય ચરિતાર્થ થતું જોવા મળે છે. બાકી આપણે તો કોઈકની ભૂલ થોડીક દેખાય ને એટલે આપણે એને કહી જ દેવી, બાકી જ ન રાખીએ. પણ અહીંયા જો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મહંત સ્વામી મહારાજ અન્યને એ ક્ષમા પોતે આપે છે અને માગે છે પાછા. 12,500 સ્વયંસેવકો, તમે જો અમેરિકાનું રોબિન્સવિલ અક્ષરધામ, તો ત્યારે તૈયાર થયું એ જે વચ્ચે જે વિરોધો થયા અને ખાલી 10 થી 15 એ કારીગરો રહ્યા હતા. કોઈકની ચડામણીથી બધાય કારીગરો, પણ અહીંથી પછી જે અમેરિકાના વતનીઓ અહીંયા સેવક સાધુ થવા આવ્યા હોય તો એમને ત્યાં મોકલ્યા. ત્યાં અમેરિકાના બધાય 12,500 જેટલા સ્વયંસેવકો છે જે પોતે નોકરી ધંધા વ્યવસાય જ કરતા હતા. પણ શીણી હથોડી બાંધકામ વિભાગની અંદર એમને સેવા કરી અને પાછું 2023ની અંદર જે અમેરિકાની અંદર અક્ષરધામમાં એ પ્રતિષ્ઠા થઈ. 2026-27ની અંદર થવા નથી અને તમે જો આટલું બધું વહેલા થઈ ગયું. તો 8 ઓક્ટોબર 2023ના રોજ ત્યારે ઉદ્ઘાટન થયું. પણ એ પૂર્વે તમે જુઓ કે આ 12,500 સ્વયંસેવકો હતા એ તને મને ધને અને સમયને આધારે બધી રીતે એમને સમર્પણ એમને કર્યું હતું. જેમ વચનામૃતની અંદર કીધું છે ને, મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. તો એના અર્થે તો નોકરી ધંધા વ્યવસાયિક ધન સંપત્તિ બધાયનો ત્યાગ થાય ને એ બધાય સ્વયંસેવકો આવા સમર્પણવાળા ભક્તો હતા અને પરિવાર છોડીને પોતે અથાગ સેવા કરેલી હતી. ત્યારે મહંત સ્વામી મહારાજે બધાય સ્વયંસેવકોને બિરદાવીને કીધું કે લોયાનું 3જું વચનામૃત તો તમે સિદ્ધ કરેલું કહેવાય અને તમે સિદ્ધ કર્યું છે. તો જો ત્યારે તો બધાયની સૌથી ઈચ્છા તો હતી જ તે મંદિરમાં બેસીને પ્રતિષ્ઠા જોવાની, પરંતુ એ જગ્યાના અભાવના લીધે એ બધું શક્ય નહોતું બનેલું. પણ પછી એમને એ 7 ઓક્ટોબરના રોજ એક સંત હૃદયની અંદર એમને એક પત્ર લખ્યો અને એ હૃદય સ્પર્શી એ સ્વીકાર એમનો હતો. એમને પત્રની અંદર લખ્યું કે મને દુઃખ છે કે હું તમારી સેવા ન કરી શક્યો, ઉદાર દિલ રાખી મને ક્ષમા કરજો. જો ક્ષમા માગી અને પાછું એટલું લખ્યું કે તમે મારા છે ને હાથ પગ છો ને મારી ઈચ્છા છે કે હું તમારી આરતી ઉતારું. તો વિચાર તો કરો કે આ ક્ષમાની કેવી પરાકાષ્ઠા, વિનમ્રતા નમ્રતા જોવા તો મળે જ છે. અને સ્વામીજીએ જાહેરની અંદર બધાને આરતી ઉતારી. એટલે આ પ્રસંગ દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે તુલસીદાસજીની જે પંક્તિ કે સદય સંત હૃદય નવનીત સમાન, નવનીત એટલે માખણ સમાન, એ કોમળતા મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર એ સાર્થક થતી જોવા મળે છે. અરે યુવાનો હોય, વૃદ્ધો હોય, સંતો હોય, અરે નાના બાળકો હોય ને તો એની તે મહંત સ્વામી મહારાજે સંભાળ લીધેલી છે અને ક્ષમા માગેલી છે. 7 જુલાઈ 2022ની અંદર જ તે હવે પેરિસ મંદિરની અંદર છે ને શિલા પૂજનની અંદર હવે કાલીભાઈનો 10 વર્ષનો એક પૌત્ર, એનું નામ યશ, હવે પોતે માસ્ક એને પહેરેલું નહીં એટલે દૂર ઊભો મહંત સ્વામી મહારાજના દર્શન એને કર્યા અને મહંત સ્વામી મહારાજે પણ દૂરથી એને આશીર્વાદ આપ્યા. પણ પછી મહંત સ્વામી મહારાજ જ્યારે નિવાસ સ્થાને પહોંચે છે ને એટલે એમને વિચાર આવ્યો કે આ યશ તો દૂર ઊભો હતો અને મેં એને નજીક બોલાવ્યો પણ નહીં અને સ્પર્શ પણ કર્યો નહીં, તો એને કાંઈક એને ખોટું તો નહીં લાગ્યું હોય ને. તો એમને તરત તે એક પગલું લીધું, સંતોન કહીને છે ને યશને ફોન લગાવ્યો અને મહંત સ્વામીમાં જે જાતે ફોનની અંદર માફી માગી કે આઈ એમ વેરી સોરી ધેટ આઈ કુડ નોટ ટચ યુ. તો વિચાર તો કરો કે આ માફી એક બાળકને માગે, બાળક પાસે માગે છે અને આ સાંભળીને 10 વર્ષનો યશ હતો એ પોતે રડી પડે છે ને એ પોતે કહે છે કે મારા જીવનમાં મેં ક્યારેય એવું નથી જોયું કે કોઈ ગુરુ પોતાના શિષ્યની માફી માગે. તો જો આ બાળકની પ્રતિક્રિયા આપણને સ્પષ્ટ દર્શાવે કે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ ભદ્ર ભાવના કેવી જોવા મળે છે. અરે નાની ભૂલ હોય ને એ તોય પણ એ એમને ગમે તે હોય ભૂલનો સ્વીકાર કરી લે છે. સારંગપુર 2011ની અંદર જ તે હવે સભા પછી છે ને સ્વામીશ્રી નિવાસ સ્થાને પધાર્યા એટલે અલ્પાહાર લીધા પછી હવે વિશ્રામ કરવાને બદલે છે ને પોતે એક ઊંડા વિચારની અંદર મગ્ન હતા અને સ્વાભાવિક રીતે સ્વામીશ્રીએ તો આગ્રહપૂર્વક આજ્ઞા કરેલી કે સ્વાભાવિક રીતે જે ભૂલ થઈ છે, મેં જય સ્વામિનારાયણ નથી કીધા ને એટલે બધાય મને માફ કરજો.
અને એવું જઈને તેમ સભામાં બોલજો. આવું સ્વાભાવિક રીતે થયું હતું કેવું કે સંતોએ તે પછી ઉકેલ આપ્યો હતો કે જાહેરાત કરી દેશું અને સૌને જય સ્વામિનારાયણ કહી દેશું. પણ જો સ્વામીશ્રીએ તો એ અસત્ય સ્વીકાર્યું નહીં. સામે સમાધાન કર્યું, કીધું આવી રીતના કે કહી દઈશું સારું લાગે, પણ એ પણ ફગાવી દીધું. અને સંતોના પૂછવાથી સ્વામીજીએ જણાવી દીધું કે આજે જો સભામાં હું હરિભક્તોને પ્રણામ કરીને જય સ્વામિનારાયણ બોલી ન શક્યો ને એટલે મારે સૌની છે ને માફી માગવીશ. તો જો ભક્તોને જરા પણ ખોટું ન લાગે અને સત્યનો જ આશરો રહે ને એનું સ્વામીજીએ કેટલું સૂક્ષ્મ ધ્યાન રાખે છે, એનું આ ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ. તો જો આ એમની ભાવના છે, આ એમની પ્રત્યક્ષ ક્ષમા યાચના છે. એ સમાધાનનો એ અસ્વીકાર પણ કેમ કર્યો? કારણ કે અસત્ય હતું એમાં, અને ભૂલનો સ્વીકાર કરીને ક્ષમા માગી. કડક શબ્દો નો તે અમુક વાર પ્રયોગો, હવે સ્વાભાવિક રીતે કડક શબ્દો હોય તો એ કડક શબ્દો ભક્તોના સારા માટે જ હોય. જેમ કોઈક નાનો બાળક માંદો પડ્યો હોય ને તો એની માતા હોય ને એ પોતે ઔષધ પાય, કડવી દવા પાય, સ્વાભાવિક રીતે રડે, પણ એ કડવી ઔષધ હોય એ અંદર જાય ને એટલે એનું કામ કરે, એટલે પછી એને શાંત કરી દે એ બાળકને, અને એને સારું પણ થઈ જાય. એમ સંત હોય એ ક્યારેક એવા કડક શબ્દો કે પણ એ આપણા સારા માટે હોય, હિત માટે હોય. તો 2019ની અંદર મહંત સ્વામી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા. એટલે સંધ્યા સભાની અંદર છે ને મહંત સ્વામી મહારાજે બધા ભક્તોને હિતપૂર્વક પ્રેરણા આપતા કીધેલું કે જો સત્સંગ શિક્ષણ પરીક્ષા રહીને એને મહત્વ આપવાનું, અને એનું ગૌરવ અને આપણને કિંમત નથી ને એટલે આપણે પરીક્ષા આપતા નથી. એટલે એમનો હેતુ એ જ હતો, આમાં કંઈ ખરાબ શબ્દો હતા જ નહીં. બસ ભક્તો એક આધ્યાત્મિક માર્ગની અંદર પોતે આગળ વધે એ માટેની એક સારી એવી શિખામણ હતી. હવે આમાં કંઈ કડક શબ્દોના પ્રયોગ કર્યા નહોતા. પણ પછી પ્રાતઃ પૂજાની અંદર એમને એક કામ કર્યું, અને એ કામ હતું માફી માગવાનું. બીજા જ દિવસે સવારે આશીર્વચનની શરૂઆતની અંદર જ તે મહંત સ્વામીમાં જે 2 હાથ જોડીને બધા હરિભક્તોને સમક્ષ એક ક્ષમા યાચના કરેલી. અને શું કીધું કે કાલે જો પરીક્ષાની વાત કરતી વખતે છે ને મેં તમને થોડા કડક શબ્દોમાં કહી દીધું, તો તમે બધાય મને ક્ષમા કરજો, માફ કરજો. અંતમાં પાછું એવું તે ઉમેર્યું કે પરીક્ષા આપે કે ન આપે, આપ સૌ તો ભગવાનના લાડલા ભક્તો છો. તો જો ગુરુનો પ્રેમ તો તમે જો, એ ક્ષમા ખરેખર તો એ સારા માટેની શિખામણ હતી, પણ છતાં પણ એમને એવું લાગ્યું કે આ કડક શબ્દો થોડાક વપરાઈ ગયા છે, તો આપણે માફી માગી લઈએ. બાકી આપણે તો એક વખત બોલી નાખીએ પછી પૂરું, ભાઈ આપણે ફરીએ નહીં. પણ જો આપણને આ ખ્યાલ આવે, અરે કોઈક અધિકારીઓ હોય ને તો એમને પણ એમને ક્ષમા એમને માગેલી છે, એમની પાસે તે એ સમય પ્રત્યેનો પણ આદર 2018ની અંદર જ તે શિમલાની અંદર મંદિર પ્રતિષ્ઠા પછી સ્વામીશ્રી એરપોર્ટ જવા માટે રવાના થયેલા. તો રસ્તામાં છે ને હિમાચલ પ્રદેશના ડીજીપી, નામ એમનું શ્રી સીતારમન મરડી, પોતે સામેથી એ આવતા દેખાય ને એટલે સ્વામીશ્રીએ તો ગાડી રોકાવીને દરવાજો ખોલીને આશીર્વાદ આપ્યા. એટલે હવે વાત અહીંયા પૂરી નથી થતી. દિલ્હી પહોંચ્યા ને પછી મહંત સ્વામી મહારાજે આત્મ સ્વરૂપ સ્વામીને કીધું કે આપણે છે ને સાહેબને રસ્તામાં જ મળ્યા, પૂરતો સમય ન આપી શક્યા, તો એમને છે ને ખોટું તો નહીં લાગ્યું હોય ને. અને તરત તે સ્વામીશ્રીએ દિલ્હીથી ડીજીપી સાહેબને ફોન કર્યો અને કીધું કે જો અમે તમને છે ને રસ્તામાં જ મળ્યા, કદાચ તમને સંતોષ ન થયો હોય તો કૃપા કરીને અમને ક્ષમા કરજો. હવે આવું સાંભળીને તો એ આશ્ચર્યચકિત ડીજીપી સાહેબે સામે કીધું કે સ્વામીજી ભૂલ તો મારી હતી, હું મોડો પડ્યો હતો, એટલે આપે કંઈ માફી માગવાની જરૂર નથી. તો જો આ પ્રસંગ દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે એ સંતની અપાર કરુણા કેવી હશે. અને આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ કે એમને કેટલા બધા અપમાનો તિરસ્કારો સહન કરવા પડ્યા હતા, પણ છતાં પણ ક્ષમા એમને આપેલી છે, ક્યારેય મનમાં પણ રાખેલું નથી. આપણે તો કેવું થાય, ક્ષમા આપી દઈએ પણ મનમાં પાછું રાખીએ અને એને સંભળાવી પણ દઈએ, ખબર છે ને ઓલી વખતે જવા દીધો, હવે આ વખતે નહીં જવા દઉં. એટલે આપણે તો આવું અભિમાન સાથે બોલતા હોય, પણ જો આવા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે ખરેખર ક્ષમા આપ્યા બાદ પણ ક્ષમાને આપણે યાદ નથી કરવાની,
બસ પૂરું થઈ ગયું. તો આવા પ્રસંગો રહ્યા ને એ આપણે ખરેખર એમાં પ્રેરણાદાયી પ્રસંગો છે. આ પ્રસંગોને આપણે યાદ રાખવાના છે. મહંત સ્વામી મહારાજના આવા પ્રસંગોનું મનન ચિંતન કરવાનું છે, જેથી આપણામાં સારા એવા ગુણો આવે. અને હરિભક્તો હોય કે મહેમાનો હોય ને તો એની પણ સગવડતાનો સતત મહંત સ્વામીમાં જે ખ્યાલ રાખેલો છે. અને થોડીક એવી કંઈક ખામી કે ભૂલ તો રહી જ ન ગઈ હોય તોય તે મહંત સ્વામી મહારાજે એ માફી માગેલી છે. 2017ની અંદર અત્યારે લંડનની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો બન્યું કેવું હતું કે મહંત સ્વામી મહારાજ રાત્રે 3 વાગે જાગી ગયા. અને આમ તો એમનો સમય 6 વાગે, પણ એના બદલે 5:35 કલાકે પૂજામાં પધારી ગયા. એટલે હોલ તો થોડી જ વારની અંદર પેક થઈ ગયો. પણ પછી મહંત સ્વામી મહારાજે આશીર્વચનની અંદર છે ને 3 થી 4 વાર માફી માગે છે. અને બધા હરિભક્તો સંતોને કહે છે કે આજે હું છે ને વહેલો ઉઠી ગયો અને જલ્દી આવી ગયો, જેનાથી તમને બધાને તકલીફ પડી હશે, એટલે મને ક્ષમા કરજો. 2022ની અંદર અમદાવાદની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે ઘટના એવી બનેલી કે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં છે ને સેમિનાર હતો, વાઇસ ચાન્સલર હતા શ્રી હિમાંશુભાઈ એમનું નામ. તો હવે આશીર્વચનની અંદર છે ને એમના નામ બોલવાની અંદર મહંત સ્વામી મહારાજ 3 થી 4 વાર તકલીફ થોડીક પડી, એટલે સરખી રીતે બોલી ન શક્યા. તો હવે નિવાસ સ્થાને પહોંચે ને એટલે શ્રુતિ પ્રકાશ સ્વામીને ફોન કર્યો મહંત સ્વામી મહારાજે, અને કીધું કે મને જો નામ બોલવામાં તકલીફ પડી છે ને તેમને ખોટું ન લાગ્યું હોય તો એનું ધ્યાન રાખજો, અને મારા વતી માફી પણ એ માગી લેજો. તો જો આવા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે. હવે મહંત સ્વામી મહારાજ હવે જેફ વય ઉંમરે, વિચાર તો કરો કે 2022 એટલે 91 વર્ષ થયા હોય, અને સ્વાભાવિક રીતે એવી ભૂલ થવાની છે, સાહજિક રીતે ખચકાટ થાય જ તે. હવે 70-80 વર્ષના કોઈક વૃદ્ધ હોય વ્યક્તિ તો એ પણ પોતે સરખું બોલી ન શકે. તો મહંત સ્વામી મહારાજને તો આટલી બધી પ્રવૃત્તિઓ વચ્ચે અને સ્વાભાવિક રીતે એવી ભૂલો થવાની છે ઉંમરના હિસાબે, પણ જો મહંત સ્વામી છતાં પણ એ ક્ષમા માગી. બીજું આપણે દ્વિતીય પાસાની વાત કરીએ. આજના પ્રવચનનો બીજો ભાગ. આપણે પ્રથમ તો આજે અત્યારે જે વાત કરી એ વાત કઈ હતી? અન્યની ક્ષમા માગવી, એટલે અન્ય પાસેથી ક્ષમા માગવાની કે મને માફ કરજો. હવે અન્યોને ક્ષમા આપવી ને એ પણ એક અગત્યની મુદ્દો છે. કારણ કે આપણે છે ને અમુક વાર ક્ષમા માગી લઈએ પણ ક્ષમા પાછી આપી શકતા નથી. પણ આ દ્વિતીય પાસું એવું છે કે અન્યોને આપણે ક્ષમા આપવાની છે. ક્ષમાધીશ એ ક્ષમાના રાજા હોય ને, માન સન્માનની અંદર એ સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન હોય, પણ એ ક્ષમાધીશ હોય, ક્ષમાના રાજા હોય ને એ જ તે. એ અન્યની ભૂલ માફ કરવી ને અત્યંત કઠિન બાબત છે. પણ જો સાચા સંત એ વેર ભાવથી અગ્નિથી કોસો દૂર હોય છે, અને એ આપણને સ્પષ્ટ પણ ખ્યાલ આવે છે. એક સરસ મજાની યુક્તિ છે, ઉપકારેશયો સાધુ સાધુ ત્વમ તસ્ય કો ગુણ, અપકારેશયો સ સાધુ સ સદ્ભવી સાધુ રુચ્યતે. એટલે કે કોઈ તમારા ઉપર ઉપકાર કરે અને તમે તેની સાથે સારું વર્તન કરો ને એમાં કોઈ સાધુતા નથી. પરંતુ જે તમારું અહિત કરે કે અપકાર કરે ને એની સામે પણ સાધુતા રાખવી ને અને એનું હિત વિચારવું ને એ જ સાચા સંતનું લક્ષણ છે. અને એ સાચા સંતનું લક્ષણ આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર સ્પષ્ટપણે દેખાય છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આપણને સૌ કોઈને આદેશ કર્યો છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરનું આભૂષણ છે ને એ પ્રત્યે જ કેવું લખ્યું છે? ગાળ દેનાર કે માર મારનાર પ્રત્યે પણ હિત જ વિચારવું ને એ જ સાચો ધર્મ છે. તો જો આ શિક્ષાપત્રીનો આદેશ રહ્યો ને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને ચરિતાર્થ થતો જોવા મળે છે. અરે વિરોધીઓ હોય કે કોઈ કે અહિત કર્યું હોય ને તો એ પ્રત્યે પણ અનહદ પ્રેમ એ મહંત સ્વામી મહારાજે એ ઘણી બધી વખત એ દર્શાવેલો છે. અને એવા પ્રસંગો આપણને ખ્યાલ છે. એક પ્રસંગની જ વાત કરીએ જેથી ખ્યાલ આવે. તો આમ તો સાધુતાના શિખરે તે બિરાજમાન મહંત સ્વામી મહારાજના જીવનની અંદર ચિંતનીયમ હિતમ ચતેવ એ ભાવના છે ને અક્ષરશ દેખાય જ છે. 2018ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મ જયંતિ મહોત્સવ હવે રાજકોટ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો હતો. અને સંતોએ મહંત સ્વામી મહારાજને જણાવેલું કે આ ઉત્સવ માટે છે ને ચારેય બાજુથી લોકોનો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. હવે આ સાંભળીને મહંત સ્વામી મહારાજ તો રાજી થયા, પણ એમને સૂચન કર્યું કે જેને સહકાર નથી આપ્યો
એ લોકોને આમંત્રણ આપ્યું કે ન આપ્યું? હવે સ્વાભાવિક છે કે જેને સહકાર ન આપ્યો હોય તો આમંત્રણ આમ તો આપ્યું હોય પણ એ રીતે ન આપ્યું હોય, એટલે સ્વાભાવિક રીતે મહંત સ્વામીએ આવો પ્રશ્ન પૂછ્યો ને એટલે કહ્યું કે જો એમણે પણ બોલાવી લેવાના. અને પછી તો મહંત સ્વામીએ આમ જમવાની એક્શન કરીને કીધું કે આપણે જમાડવાના. સહકાર આપ્યો કે ન આપ્યો એ એમની ઈચ્છાની વાત છે, પણ આપણે તો બોલાવાના જ તે. અને જે વ્યક્તિઓના અસહકારથી ઉત્સવના નગરનું સ્થાન બદલવું પડેલું હતું અને એમને જ તે સ્વામીશ્રી પ્રેમથી બોલાવ્યા અને જમાડવાનું કહી રહ્યા હતા. વિચાર તો કરો. અને સંતોએ જ્યારે અસહકાર આપનાર લોકોને સ્વામીશ્રીનું આમંત્રણ પાઠવ્યું ને ત્યારે લોકો ખૂબ રાજી થયા અને એ પાછા બધાય નગરમાંય પધાર્યા અને પોતે ગળગળા થઈ ગયા કે અમે જમીનો નથી આપીને અને અમારા લીધે તમારા નગરના બધા નકશા બદલવા પડ્યા, પણ છતાં તમારા ગુરુએ છેક જમાડવા સુધીને અમારી બધી વ્યવસ્થા કરાવી, તો એમને કોટી કોટી વંદન. અને આ ભાઈઓની સંતો સાથેની તે સમૂહ છબી લેવામાં આવેલી અને સંતોએ આ છબી સ્વામીશ્રીને બતાવીને ત્યારે મહંત સ્વામીમાં જે એમના ઉપર હાથ ફેરવ્યો. તમે વિચાર તો કરો કે વિરોધીઓ કે અહિત કરનાર પ્રત્યે પણ કેવો અનહદ પ્રેમ એ સ્વામીશ્રી વરસાવે છે. અને મહંત સ્વામીમાં જ બોલ્યા કે એમનું ખૂબ સારું થાય એવા આશીર્વાદ છે. અને પછી કીધું કે એ લોકો આપણે ત્યાં જમ્યા એ પણ આપણને સહકાર આપ્યો કહેવાય. તો જો આપણને ખરેખર આ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે, બાકી વિચાર કરો વિરોધીઓને તો આશ્ચર્ય એ જ હતું કે અમે તમારો ઉત્સવ બગાડવાનો પ્રયાસ કરેલો છે, છતાં તમારા ગુરુએ અમને આમંત્રણ આપ્યું. પણ છતાં જો એ દિવ્ય પ્રતિભાવ એ આપણને ખ્યાલ આવે. અહીંયા ક્ષમાધીશનો પ્રતિભાવ રહ્યો ને એ આવો જ હોય. ક્ષમાના રાજા હોય ને એ આવું જ વર્તન કરી શકે ને એ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. અને એમના આવા પ્રસંગો દ્વારા એ આપણે પણ શીખવાનું છે. ઘણા બધા કાવતરાઓ વચ્ચે પણ એમને શાંતિ રાખી છે, ભૂલી ગયા છે, જતું કર્યું છે. જેમ યોગી બાપા કહે છે ને, જતું કરવું, કટ વળી જવું, માફી માગી લેવી, તો આવા બધા ગુણો જોવા મળે છે. અને મહંત સ્વામી મહારાજની તો પ્રકૃતિ જન્મથી જ અત્યંત શાંત છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પણ જો સતત મહંત સ્વામી મહારાજની આ ગુણની તે પોતે સતત પ્રશંસા કરતા હતા. અરે ઘણા બધા લોકોએ મહંત સ્વામી મહારાજની આમ BAPS સંસ્થા અને પ્રમુખ સ્વામી મહારાજથી અલગ કરવાનું કાવતરું રચેલું હતું, પણ છતાં પણ જો સ્વામીશ્રી સંસ્થા પ્રત્યે વફાદાર રહ્યા અને વર્ષો સુધી બધુંય મૂંગા મોઢે સહન કરેલું. 2017માં લંડનની અંદર સંતો સાથેની ગોષ્ઠી હતી, તો સંતોએ એમાં પૂછ્યું કે આપે આટલું બધું સહન કેમ કર્યું, આમ લોકોને સ્પષ્ટતા કેમ ન કરી? આપણે તો કેવું હોય કે કંઈક એવું થાય તો આપણે તરત સ્પષ્ટતા તરત કરી દઈએ, જો આમ થયું, મારા લીધે આમ નથી થયું, મેં આમ કર્યું, તે આમ કર્યું, આના લીધે આવું થયું છે. એટલે આપણે જજ બની જઈએ, આપણે વકીલ બની જઈએ, આપણે અમુક વાર શિક્ષક બની જઈએ, અમુક તો આપણે મા બાપને પણ આપણે સલાહ સૂચન દેતા હોઈએ છીએ. પણ જો મહંત સ્વામી મહારાજના એ ઉત્તરો સામે તમે જુઓ, તે મહંત સ્વામી ત્યારે બધા સંતોને કહે છે કે મને લાગતું જ નથી મેં કંઈ સહન કર્યું છે. જો આપણે સાચા હોઈએ તો સ્પષ્ટતા કરવાની જરૂર શું છે? ભગવાન સર્વ કરતા હરતા. તો જો આ મહંત સ્વામી મહારાજનું જીવન મંત્ર છે, ફોરગીવ એન્ડ ફોરગેટ. માફ કરો, ભૂલી જાઓ. નથી ભૂલી શકતા, નથી માફ આપણે કરી શકતા, ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, સત્સંગની અંદર. અરે માણસ માત્ર ભૂલને પાત્ર, દરેક માણસથી કંઈક ને કંઈક ભૂલ થવાની છે. પણ એ ભૂલ થાય ને તો એ ભૂલ વચ્ચે પણ ક્ષમાનો ગુણ આપણે એ શીખવાનો છે. જો પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનું અહિત કે દ્રોહ કરનાર વ્યક્તિને આ લોક અને પરલોકની અંદર દંડ મળે ને એમને ક્યારેય એવો વિચાર નથી કરેલો. 1991ની અંદર અમેરિકા ખાતે છે ને પ્રમુખ સ્વામી મહારાજે CFI એટલે કે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ ઉત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવ્યો હતો. આમ તો સમગ્ર અમેરિકામાં ઉત્સવનો અનન્ય પ્રભાવ પથરાયો હતો. અને એવા સમયે કોઈકે તેજો દ્વેષથી પ્રેરાઈને સ્વામી બાપા વિરુદ્ધ છે ને વાહિયાત ને વિચિત્ર એમ વિકૃત લખાણોવાળી એક પત્રિકા પ્રકાશિત કરેલી. અને પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં જ તે એક સંતને એ પત્રિકા વાંચવાનું કીધું. હવે સંતે ઘણા સંકોચ સાથે એ પત્રિકાનું આઘાતજનક મથાળું જ વાંચ્યું અને સ્વામી બાપા તો ખડખડાટ હસવા લાગ્યા, કારણ કે પત્રિકામાં તદ્દન ખોટી વાતો લખેલી હતી. એ સ્વામી બાપાનું પ્રતિષ્ઠાનું ખંડન જ કરવામાં આવેલું હતું, પણ છતાં પણ જો પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પ્રતિકાર આપ્યો નથી.
અરે કોઈને કરવાય દીધો નથી. એમણે કીધું શાસ્ત્રીજી મહારાજની એ પોલિસી જ નથી. આપણે પહેલેથી જ વિરોધ કર્યો નથી. કોઈ કહે બોલે મારે, પણ સામે પ્રતિકાર કરવો જ નહીં. આપણે તો ક્ષમા. તો ખરેખર આ ક્ષમા રહીને એ આપોન તો આંતરિક શાંતિ આપણે પામી શકીએ છીએ ને અખંડ આંતરિક શાંતિના ભોગતા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે. અને એ આપણને ઘણા બધા પ્રસંગો દ્વારા પણ એ પ્રાપ્ત થતા જોવા એ મળે છે. તમે જો 15 જાન્યુઆરી 2023ની અંદર મહંત સ્વામી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા. એટલે કોઈક સંતે છે ને મહંત સ્વામી મહારાજને 15 જાન્યુઆરી એટલે 14 જાન્યુઆરીનો દિવસ એટલે મકર સંક્રાંતિનો દિવસ ને બીજો જ દિવસ 15 જાન્યુઆરી એટલે આપણે વાસી ઉત્તરાયણ પણ કહીએ. તો ત્યારે છે ને એ સંતે 2 વે જોડી બતાવીને પૂછ્યું કે પહેલા જો તમને જે પસંદ હોય ને એ અમને દાનમાં આપો, અને પછી અમે આપને શું આપીએ ને એ કહો. અને ત્યારે મહંત સ્વામીમાં જે ભેટ સ્વરૂપે માગ્યું કે તમે સૌમાં દિવ્ય ભાવ રાખજો, અને સામે ભેટ શું આપી? બધાને ક્ષમા કરી દેવા. તો જો આવી પણ ભેટ એ મહંત સ્વામીમાં જે આપી દિવ્ય ભાવ ક્ષમા, તો જો ક્ષમાનો ગુણ આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. અને એક સુખી થવાનો એક મહામંત્ર છે, મંત્ર ઓફ હેપીનેસ. 3 મંત્ર છે: નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા. કોઈ પણ પ્રકારના અહંકાર વિના અત્યંત નમ્રતાપૂર્વક જીવન જીવો ને એ નિર્માનીપણું કહેવાય, દાસભાવ કહેવાય. અને નિર્માનીપણું આવવું જરૂરી છે. તો જ તે સત્સંગનું યથાર્થ સુખ આવે, ઘરમાં શાંતિનું વાતાવરણ ઊભું થાય. એટલે આ પ્રથમ મુદ્દો છે નિર્માનીપણું. બીજું છે ધીરજ. પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. વિકટ પરિસ્થિતિઓમાં પણ અન્યોની ભૂલો પ્રત્યે સતત ધીરજ રાખવી, અને ધીરજથી જ કોઈ કાર્ય કરવામાં આવે તો જ એમાં સફળતા મળે. બહુ બે બાકડા નહીં થઈ જવાના. જે અધીરો છે ને એ અધૂરો છે, અને જે ધીરો છે ને એ પૂરો છે. તો ખરેખર આપણે ધીરજવાન થવાનું છે, અને ધીરજથી કોઈ પણ કાર્ય થવાનું જ છે. આજે નહીં તો આવતીકાલ. ભગવાન કે ઘેર દેર છે પણ અંધેર નથી. એટલે ભગવાન આપશે જ તે, સંત કૃપા કરશે જ તે. એટલે ધીરજ રાખવી. અને ત્રીજું છે ક્ષમા. અન્યોને ભૂલોને માફ કરવી, જરૂર પડે ને તો સામે માફી માગી લેવી. ઘરની અંદર કંઈક એવા પ્રશ્ન થાય ને તો માફી માગી લેતા શીખવું, ભાઈ મારે ભૂલ થઈ ગઈ. હવે સમાજ આપણે કોઈને માગીએ નહીં, કોઈ વ્યક્તિ પાસેથી નમીએ જ નહીં, તો એ વ્યક્તિને ગમવાનું જ નથી. હવે એક કહેવત આપણે કેટલી વખત સાંભળીશ કે નમે તે સૌને ગમે, પણ નમતા તો ક્યારેય શીખ્યા જ નથી. અને એટલે જ પ્રશ્નોની પરંપરા એક આપણે જોવા મળે છે. એટલે જીવનમાં છે ને થોડુંક માન મૂકીને સામેવાળા વ્યક્તિનું કંઈક વિચારો. એ વ્યક્તિ શું વિચારે છે મુદ્દા પ્રત્યે, એનો શું ભાવ છે, અને વિચાર હશે ને તો જ તે જીવનની અંદર એ શાંતિનો અનુભવ થશે. એટલે શાંતિ સુખ રહ્યું ને એ જીવનમાં જરૂરી છે. અને એ મન ગમતું તમે કરશો ને તો એમાં નહીં આવે, સામે વાળાને પણ ગમતું ક્યારેક કરવું પડશે, અને તો જ તે જીવનમાં શાંતિનો અનુભવ પણ થશે. એટલે ખરેખર આજના દિવસે આપણે આમ કહેવાય ને કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાંથી આપણને એ શીખવા મળે છે કે સાચી મોટાઈ સત્તા કે પદમાં નથી, પણ અન્યની ક્ષમા માગવામાં અને અન્યોને ક્ષમા આપવામાં રહેલી છે. તો આજના પવિત્ર દિવસે આપણે ક્ષમાવાન, ક્ષમાધીશ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરવાની છે. આપણે મહંત સ્વામી મહારાજને એવી પ્રાર્થના કરીએ કે જેથી તમારા જીવનની અંદર એ જે આ 2 દિવ્ય ગુણો છે, મુખ્ય ગુણ આપણે ક્ષમા, પણ એ 2 ગુણ શા માટે? કારણ કે એક તો અન્યને ક્ષમા માગે પણ છે અને ક્ષમા આપે પણ છે. તો આવી ભાવના છે ને અમારા જીવનની અંદર આવે, અને ખરેખર અમારા જીવનની અંદર આ ક્ષમા માગવી, ક્ષમા આપવી, આ દિવ્ય ગુણ અમે આત્મસાત કરીને ભગવાન અને સંતને અમે રાજી કરી શકીએ. અમારા ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, સત્સંગની અંદર ઘણા બધા એવા પ્રસંગો બને છે કે જે પ્રસંગોથી અશાંતિ રહે છે, મનમાં ઉદ્વેગ રહે છે, દ્વેષ રહે છે, પણ એની સામે અમે ક્ષમા નથી આપી શકતા. તો તમે એવી કૃપા અમારી કરો. અમારા એવા કોઈ સાધ્ય નથી, એવા સાધનો નથી કે અમે અમારી રીતના આ ક્ષમાને ગુણ અમે કરી શકીએ અને અમારા જીવનમાં આત્મસાત કરી શકીએ અને વર્તનમાં, વિચારોમાં લાવીએ. પણ તમારી કૃપાએ કરીને તમે એવી કૃપા કરો, એવી બળ બુદ્ધિ અને શક્તિ આપો કે આ ક્ષમા રહીને એ ક્ષમા અમારા જીવનની અંદર આવે.
અને જેથી અમારા જીવનમાં શાંતિ આવે, એ ભગવાનના ભજનનું સુખ આવે, સત્સંગનું સુખ આવે, કેસર કેરી જેવું સુખ આવે અને અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. તો આજના દિવસે અમને એવી બળ બુદ્ધિ શક્તિ આપો કે આ ક્ષમાનો ગુણ અમે આત્મસાત કરીને વર્તન, વિચાર અને વાણીમાં લાવીને એ તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.